ચાલો સ્ટાર્ટ કરીએ મિત્રો। આજે છે ને આપણે આવી રીતે ભણીશું ચોપડી લઈને ને નોટ લઈને, કેમ કે થયું શું ખબર, મેં છે ને કાલે લેક્ચર જ્યારે ચાલુ કર્યા, રેકોર્ડિંગ ચાલુ કર્યું, પણ ખબર નહીં શું થયું, માઇકમાં કંઈ બટન એમ તેમ થઈ ગયું, તો આપણો વોઇસ જ નહીં આવ્યો આખા વિડીયોમાં, આખો લેક્ચર પછી એમ જ ગયો। તો મેં વિચાર્યું જે લોકો ઓનલાઈન આપણી પાસે રેગ્યુલર ભણતા છે એ લોકો માટે અલગથી મેં એકવાર રેકોર્ડ કરી લઉં, કારણ કે પછી તમારું ને તો આટલું છૂટી જશે। આપણા છે ને હવે લાસ્ટ 3 દાખલા બચેલા છે આપણા આખા પેમ્પલેટમાંથી, એક 16મો, એક 12મો અને એક 9મો અરુણાવાળો છે તે, બરાબર। તો આજે આપણે એક કામ કરીએ, પહેલાં છે ને, અને પાછું કાલે જ શું થયું તમને ખબર, કાલે છે ને મેં રોજે આપણે કેવું એક લેક્ચરમાં એક જ કરીએ, તો હવે કાલના લેક્ચરમાં છે ને મેં 2 દાખલા રેકોર્ડ કરેલા, દાખલા નંબર 16 અને દાખલા નંબર 12। તો હવે 16મો અને 12મો કરાવ્યો ને એનો અવાજ જ રેકોર્ડ નહીં થયો, એટલે વિડીયો રેકોર્ડ થઈ ગયો પણ અવાજ જ નહીં આવ્યો। તો મેં વિચાર્યું કંઈ નહીં, હવે જવા દો। તો હવે બંને દાખલા હમણાં મેં અલગથી રેકોર્ડિંગ કરું છું તમારી માટે, અને મને એ બી જણાવજો કે જો આપણે રેગ્યુલર જે રીતે ભણાવું ને મેં બોર્ડ પર, એ વધારે તમને સારું પડે કે પછી કે પછી આવી રીતે નોટ પર ભણાવું તે વધારે સારું પડે, એકવાર મને કોમેન્ટમાં બી જણાવજો। નેક્સ્ટ 16મો દાખલો જોવાના છે, બરાબર। 16મા દાખલામાં શું કીધું છે, ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। કયા પ્રમાણમાં? મૂડીના પ્રમાણમાં, જે જેટલી મૂડી લાવે એને એટલા પૈસા મળે। હવે નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો। નીચેની માહિતી આપણને શું આપેલું છે, એક તો અહીંયા આપણને શું આપી દીધું, એ લોકોનું ગયા વર્ષનું પાકું સરવૈયું, આ ગયા વર્ષનું પાકું સરવૈયું છે, અને આપણે નીચે શું આપેલા છે, 4 હવાલા આપેલા છે। એમ તો ઇઝી છે, જો કંઈ નવું આવશે તો મેં તમને શીખવીશ। અને પહેલાં આપણે શું કરીએ, કામ કરીએ, ખાતા દોરી લઈએ। ચાલો, તો આજે પહેલી વાર મેં તમારી સાથે ખાતા દોરવાનો છું, રોજે તો બોર્ડ પર હોય। તો પહેલાં આપણે આ પેજને ફોલ્ડ કરી દીધું, અહીંયાથી આ પેજને બી ફોલ્ડ। હવે સૌથી પહેલાં આપણે હેડિંગ લખી દેવાનું, દાખલા નંબર કયો છે, દાખલા નંબર 16, દાખલા નંબર 16 પેજ નંબર 33, તો દાખલા નંબર 16 પેજ નંબર 33 શું લખીશું, તો આપણી પેઢીનું નામ શું છે, ધર્મ અને કર્મ। તો શ્રી ધર્મ અને કર્મના ચોપડે તારીખ 31/3 કયું છે, 2017 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું। ચાલો, વેપાર ખાતું આપણે દોરી દીધું, હેડિંગ આપી દીધું, વેપાર ખાતું આટલું બનાવીને નીચે શું બનાવી દઈએ આપણે, નફા નુકસાન। તો શ્રી ધર્મ અને કર્મના ચોપડે તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું। તમને ખબર, મેં જ્યારે 12માં હતો ને ત્યારે મને બહુ ત્રાસ લાગતો આવી આખું લખવાનું, પણ એકવાર પછી મેં એક્ઝામ આપી ને તો મારા માર્ક જ કાપી દીધેલા, તો ત્યારથી પછી મેં પેઢી થાય આપણે આવી રીતે આખું લખવાનું। ચાલો, હવે આટલા ફંક્શન ખાતે થવાનું નથી, આટલું નથી, તો આપણે અહીંયા બી ફંક્શન ખાતું આટલું લખીશું, અને અહીંયા પછી નીચેથી આપણે લખીએ કે શ્રી ધર્મ અને કર્મના ચોપડે તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું। આપણું બીજું ખાતું બની ગયું। ચાલો, હવે ભાઈ આમાં મૂડી ખાતા બનશે કે ચાલુ ખાતા? તો જો આપણે મૂડી આપેલી છે ખૂણામાં જમા બાજુ ધર્મ અને કર્મની, પણ અહીંયા છે ને છેલ્લી લીટીમાં ચાલુ ખાતું આપેલું છે કર્મનું, અને અહીંયા બી છેલ્લી લીટીમાં ચાલુ ખાતું આપેલું છે ધર્મનું, તો એનો મતલબ મૂડી ખાતા બી બનાવવું પડે અને ચાલુ ખાતા બી બનાવવું પડે, બરાબર। એટલે નફા નુકસાનની બધી બીજી એન્ટ્રી ક્યાં આપીશું આપણે, મૂડી ખાતામાં કે ચાલુ ખાતામાં? તો જવાબ છે ચાલુ ખાતામાં। તો મૂડી ખાતાને શું કરવાનું, કઈ કરવાનું નહીં, મૂડી ખાતાને છેલ્લે નથી, ઓલરેડી તમે આગળ લેક્ચરમાં કીધું છે, તો મૂડી ખાતાને આપણે ટચ બી નથી કરવાનું। તો મૂડી ખાતું બનાવવાનું કે નહીં બનાવવાનું ટેકનિકલી બનાવવું પડે, પણ એને શું આપણે બંધ કરીને બાકી લખીએ અને બંધ કરીને ક્યાં લઈએ, તો એ છે આપણે ડાયરેક્ટ આ સર્વેમાં, તો એને ડાયરેક્ટ આ સર્વેમાં લઈ જવાનું છે, તો બનાવીએ ડાયરેક્ટ મૂડી ક્યાં કરીશું, આ સર્વેમાં। તો મૂડી ખાતું ડાયરેક્ટ મેં બનાવતો છું ચાલુ ખાતું, તો અહીંયા લખીએ ભાગી, થોડું મોટું બનાવીએ, અહીંયા બનાવીએ ભાગીદારોના ચાલુ ખાતા, અહીંયા ચાલુ ખાતા બની ગયા, બરાબર। હવે આપણે પાછળ બનાવી દઈએ શ્રી ધર્મ અને કર્મનું તારીખ 31/3/2017 ના રોજનું, આ રોજનું શબ્દ યાદ રાખજો, અહીંયા હવે પૂરા થતા વર્ષનું, આખા વર્ષનો, આ બધા એક વર્ષના ખાતા છે, આ એક જ દિવસનું ખાતું છે પાકું સરવૈયું, તો ના રોજનું પાકું સરવૈયું। ચાલો, આની ક્લિયર? હવે કામ કરી લીટીઓ પાડી દઈએ ફટાફટ। તો અહીંયાથી જો તમે લેક્ચર જોતા છો ને, મને જણાવજો તમે કઈ જગ્યાએ લેક્ચર જોતા છો, તમારી પાસે સીડીનું નામ કહી દેજો ને, મારે જાણવું છે। કારણ કે નુકસાન ફાળવણી ખાતું, બરાબર। અહીંયા નીચે શું આવશે, ભાગીદારોના ચાલુ ખાતા। હવે આનામાં 2 કોલમ આવશે, એક આવશે ધર્મની, એક આવશે કર્મની, અહીંયા બી ધર્મ અને કર્મ। ચાલો, હવે અહીંયા વિગત રૂપિયા ઉધાર બાજુ અને જમા બાજુ, અહીંયા બી વિગત રૂપિયા, અહીંયા ઉ અને અહીંયા જ, અહીંયા બી લખી દઈએ વિગત રૂપિયા અને વિગત રૂપિયા, અહીંયા બી ઉ, અહીંયા જ, અને અહીંયા ધર્મ અને કર્મ, વિગત અને વિગત, અહીંયા આવશે ઉ, અહીંયા આવશે જ, અહીંયા વેપાર ખાતું, અહીંયા નફા નુકસાન ખાતું, અહીંયા નફા નુકસાન ફાળવણી, અહીંયા ચાલુ ખાતું। તો પાછળ આપણે પાકું સરવૈયું બનાવી દઈએ।
આ બની ગયું પાકું છે ભાઈ પાકા સરમાં અહીંયા ઉધાર અહીંયા જમા નહીં આવે, અહીંયા ઉને જરી લખવાનું, આ ઊંધું ચાલે. તો અહીંયા આવે મૂડી દેવા એટલે આ કહેવાય જમા બાજુ, અને રકમ અને આવશે મિલકત લેણા અને આને બી રકમ. ચાલો હવે આપણે શરૂઆત ક્યાંથી કરવાની? આપણો દાખલો અહીંયા આપણને આપેલો છે, આપણે શરૂઆત ક્યાંથી કરવાની? હવાલાથી. હવે અહીંયા છે ને જરાક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા છે ને આખર સ્ટોક 21,000 છે એટલે અહીંયા 21 કરી દેજો, 21,000. હા ને. ચાલો હવાલા નંબર 1 આપણને શું કીધું છે? આખર સ્ટોક 21,000નો છે જેમાં સ્ટેશનરી સ્ટોક 2,000નો સમાયેલો છે. અચ્છા, હવે જો આ હવાલો બી છે ને પહેલી વખત આપણા તમારી પાસે આવેલો છે, તો આ પહેલી વાર તમે જોવાના છે ને તો ધ્યાનથી સાંભળજો. આખર સ્ટોક એટલે કેવો સ્ટોક કે ભાઈ દુકાનમાં છેલ્લા દિવસે જે સ્ટોક પડેલો હોય ને તે કેટલાનો છે? 21,000નો છે, બરાબર. અને જેમાં સ્ટેશનરી સ્ટોક કેટલાનો સમાયેલો છે? 2,000નો. તો અચ્છા મને એક વસ્તુ કહો, આખર સ્ટોક એટલે કે એવો સ્ટોક કે જેનો આપણે ધંધો લઈને બેસેલા છે. આપણી કપડાની દુકાન છે તો આપણી દુકાનમાં કપડાનો સ્ટોક કરેલો છે, બરાબર. એક ટોટલ કેટલાનો સ્ટોક હતો? 21,000નો. પણ એ 21,000માં કંઈ બધા કપડાં હતા? ના, 21,000ના કપડાં નથી, એમાં સ્ટેશનરી સ્ટોક 2,000નો સમાયેલો છે. સ્ટેશનરી સ્ટોક એટલે એમાં શું આવે ભાઈ? બોલપેનનું બોક્સ હતું, પેન્સિલનું બોક્સ હતું, સ્કેલ હતી એમાં, પછી ઇરેઝર હતું, પછી સંચો હતો, હજુ શું હતું? સ્ટેપલર હતું, સ્ટેપલરની પીનો હતી, વ્હાઇટનર, હાઇલાઇટર, બધું જ હતું, બરાબર. આટલો મોટો આપણી બહુ મોટી ઓફિસ છે માની લો એક, તો એનામાં બહુ બધું જોઈએ ને આપણને સ્ટેશનરીનું. તો 2,000નો સ્ટોક કરેલો હતો આપણે. તો મને કેવું, આ 2,000નો સ્ટોકમાં આપણે આજે સ્ટેશનરીને, બોલપેનને, ફૂલપટ્ટી, પેન્સિલ આ બધાનો ધંધો લઈને બેસેલા છે આપણે? જવાબ છે ના. તો શું કહેવાય, સ્ટેશનરી સ્ટોકને આખર સ્ટોકમાં આપણે કન્સિડર કરાય? આપણને આખર સ્ટોકમાં એને લેવાય આપણાથી? ના. તો મને કેવું, આખર સ્ટોક છે કેટલાનો ભાઈ? 21,000નો તો આખર સ્ટોક છે, પણ એમાં 2,000 સ્ટેશનરીના બી ઘૂસીને બેસેલા છે, તો એને કાઢી નાખો. આપણો આખર સ્ટોક ખાલી કેટલાનો છે? 21 - 2 એટલે કેટલા થાય? 19,000. તો અહીંયા આપણે લખીએ આખર સ્ટોક હવાલાની 2 એન્ટ્રી, એક તો વેપાર ખાતામાં છેલ્લે, તો આખર સ્ટોક કેટલાનો લખું મેં? 19,000નો, બરાબર. અને બીજી આની એન્ટ્રી ક્યાં જાય ખબર? પાકા સરવૈયામાં. અહીંયા બી લખી દેવું છું મેં આખર સ્ટોક કેટલાનો? 19,000નો. ખબર પડી? તો ચાલો, તો આજે સ્ટેશનરીનો સ્ટોક છે આને ક્યાં બતાવવાનો ભાઈ? સ્ટેશનરીનો સ્ટોક, કોઈ બી સ્ટોક આપણી માટે મિલકત જ કહેવાય ને. તો મિલકત લેણા બાજુ મેં લખી દઉં છું સ્ટેશનરીનો સ્ટોક. આ મિલકત બતાવી કેટલાની? 2,000ની. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, સ્ટેશનરીનો સ્ટોક 2,000નો છે ને, તો મને કેવું, આ સ્ટોક પડેલો છે આપણી પાસે, તો મને કેવું કોઈ મિલકત આપણે ખરીદીએ તો એને ખરીદી કહેવાય કે નહીં કહેવાય? ભાઈ મિલકત ખરીદીએ ને એને ખરીદીમાં નહીં નાખવાનું. એ ખરીદી કોને કહેવાય? કે ભાઈ જે વસ્તુનો તું ધંધો કરતો છે અને એ વસ્તુ ખરીદીને લાવ્યો તો એને જ ખરીદી કહેવાય. તું બીજી બધી મિલકતો ખરીદે એને ખરીદીમાં નહીં કહેવાય, એટલે કે ખર્ચામાં એને એડ નહીં કરે, એને મિલકત તરીકે બતાવી દે. તો અહીંયા છે ને આપણે સ્ટેશનરી ખર્ચ શોધવો પડશે. તો જો અહીંયા સ્ટેશનરી ખર્ચ છે 7,000નો, તો મેં સ્ટેશનરીનો ખર્ચ કર્યો એટલે કે મારા ખિસ્સામાંથી 7,000નો ખર્ચો કર્યો, એમાંથી 2,000 રૂપિયા સ્ટેશનરીનો સ્ટોક લેવા માટે મેં ખરીદ્યા હશે. તો મેં ઓલરેડી 2,000 અહીંયા મિલકત બાજુ બતાવી દીધા, તો એ જ 2,000 અહીંયા બી હિટ થયેલા છે નફા નુકસાન ખાતામાં સ્ટેશનરી ખર્ચ તરીકે. તો સ્ટેશનરી ખર્ચમાંથી આપણે એને માઇનસ કરવું પડશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા છે ને નફા નુકસાન ખાતામાં આવી જાઓ અને અહીંયા લખીએ આપણે સ્ટેશનરી ખર્ચ. ટોટલ ખર્ચ કેટલાનો છે? 7,000નો. મને કેવું, આ 7,000નો જે ખર્ચ છે સ્ટેશનરી ખર્ચ ક્યાં ગયો? આવ્યો. જે 7,000નો ખર્ચ છે આ સ્ટેશનરી ખર્ચ આપણો, આનામાં પેલો સ્ટોકના 2,000 રૂપિયા બી એડ હશે ને, તો એ 2,000ને આપણે અહીંયા નફા નુકસાનમાં બતાવાય? ના ભાઈ, ઓલરેડી અહીંયા 2,000ની એન્ટ્રી આપી દીધી, તો આનામાંથી 2,000ને કાઢી નાખો. તો માઇનસ સ્ટેશનરી સ્ટોક કેટલા? 2,000 માઇનસ, તો કેટલો સ્ટેશનરી ખર્ચ હિટ થશે? 5,000નો નફા નુકસાન ખાતામાં. ચાલો આ બી ક્લિયર. હવે આગળનું જોઈએ, બીજો હવાલો. આ હવાલો થઈ ગયો ને, તો આ હવાલાને આપણે ટીક કરી દઈએ. હજુ શું આપણું કમ્પ્લીટ થઈ ગયું? અહીંયા સ્ટેશનરી ખર્ચ બી થઈ ગયો ને, એને પણ ટીક કરી દઈએ. ચાલો હવે નેક્સ્ટ હવાલો કરીએ આપણે. યંત્રો પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે. ભાઈ પહેલાં 7 કે 8% કે ખબર નહીં કેટલું હતું,
પણ ગયા વર્ષે જે હતું ને એને ભૂલી જાઓ અને આ વર્ષે કેટલા ટકા ઘસારો ગણવાનો છે આપણે 10%. તો પહેલાં તો યંત્રોને શોધીને લાવીએ. તો યંત્રો આ રહ્યા, પણ યંત્રોની નીચે યંત્રો પર ઘસારો બી આપેલો છે. આ મેં પાછું એકવાર શીખવતો છું. ખબર આપણે જે પાકા સરવાળામાં જે ગયા વર્ષનો ઘસારો હોય ને આજ કહેવાય જૂનો ઘસારો, અને હવાલામાં કીધો ને 10% તે નવો ઘસારો. તો જૂના ઘસારાનું શું કરવાનું? જૂના ઘસારાને યંત્રોમાં જ એડ કરી દેવાનું. ખ્યાલ આવ્યો? તો યંત્રો આપણી પાસે કેટલાના છે? 71,760. તો પહેલાં તો આપણે યંત્રોમાં જઈએ અને અહીંયા હું લખું છું યંત્રો કેટલાના છે ભાઈ? 71,760. અને જૂનો ઘસારો છે 6,240નો, એને શું કરી દેવાનો? યંત્રોમાં જ ઉમેરી દેવાનો જૂના ઘસારાને. તો યંત્રો પર ઘસારો કેટલાનો? કેટલા છે? 6,240. હવે મને કહો ટોટલ યંત્રો કેટલાના થઈ ગયા? 1 મિનિટ મેં કેલ્ક્યુલેટર લઈ આવું. ચાલો હવે જો 71,760 પ્લસ 6,240 ટોટલ યંત્રો કેટલાના થઈ ગયા? 78,000ના. હવે આના પર કેટલા ટકા ઘસારો ગણવાનો છે? 10%. તો 78,000ના 10% કેટલા થાય? 7,800. તો માઇનસ ઘસારો કેટલાનો? 7,800નો. તો બાર કેટલા નીકળશે? તો 78,000 માઇનસ 7,800. તો બહાર નીકળશે 70,200. ચાલો હવે આ ઘસારાની બીજી અસર ક્યાં આપવાની? નફા નુકસાન ખાતામાં. તો અહીંયા આપણે લખીશું યંત્રો પર ઘસારો 7,800. ચાલો આ હમણાં આપણો કયો હવાલો થઈ ગયો? હવાલા નંબર 2 કમ્પ્લીટ. હવે હવાલા નંબર 3માં શું કીધું છે? ₹1,000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરતમાં નોંધાયું છે. હવે આનામાં શું થઈ ગયું ખબર? આને બહુ જ ધ્યાનથી સમજવું પડશે. 1,000નું ઉધાર વેચાણ કર્યું. તે દિવસે ખબર મેં બજારમાં ગયેલો, પહેલાં એક છોકરાને સોંપીને ગયેલો દુકાન કે ભાઈ તું લખજે હવે કંઈ થાય તો, મેં બજારમાં જઈને આવું. તો પહેલાં એ શું કર્યું? 1,000નું ઉધાર વેચાણ કર્યું. એટલે કે કોઈ આવ્યું હશે દુકાને, એણે 1,000ના કપડાં વેચ્યા અને પૈસા લીધા ના, ઉધારમાં કપડાં વેચેલા છે. તો એણે ઉધારમાં વેચાણ લખવું જોઈએ ને. તો એણે કઈ જગ્યાએ એન્ટ્રી કરવી જોઈએ? એક તો વેચાણમાં બી પ્લસ કરવાનું, અને ઉધાર આપ્યું એટલે પેલો આપણો દેવાદાર એક બની ગયો, તો દેવાદારમાં બી પ્લસ કરવાનું. એટલે વેચાણમાં બી પ્લસ કરવાનું હતું અને દેવાદારમાં બી પ્લસ કરવાનું હતું. પણ આ બંને જગ્યાએ એણે એન્ટ્રી નથી આપી અને ભૂલથી શું કરી દીધું? ખરીદ પરતમાં નોંધાયું છે. હવે ખરીદ પરત, તો ખરીદ પરત એટલે ક્યાંથી માઇનસ થાય? ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ થાય. તો એ ડોબલાએ શું કર્યું? 1,000નું આપણે વેચાણ કર્યું, તો વેચાણમાં તો નહીં લખ્યું, અને પ્લસ ખરીદીમાંથી માઇનસ કરીને આવી ગયો 1,000. એટલે ખરીદીને ઓછી કરી દીધી. અને આપણો નિયમ શું છે? જ્યારે બી આપણે કંઈ ખરીદી કે વેચાણને કંઈ ભૂલી જઈએ લખવાનું, ત્યારે આપણો નિયમ શું કહે કે એક ખરીદી રોકડમાં હતી કે ઉધારમાં હતી? તો આપણે માનવાનું કે ઉધારમાં જ લોચા મારેલા હોય. તો આ ખરીદીમાં જે માઇનસ કર્યું તો એણે લેણદારમાં બી માઇનસ કર્યું હશે, કારણ કે વેચાણ સાથે દેવાદારને સંબંધ, ખરીદી સાથે લેણદારને સંબંધ. તો એણે શું કર્યું? ખરીદીમાંથી બી માઇનસ કરી નાખ્યું અને લેણદારોમાંથી બી માઇનસ કરી નાખ્યું 1,000. બરાબર. તો હવે આપણે શું કરીએ? પહેલાં તો છે ને આપણે ખરીદીને શોધીએ. ખરીદી કેટલાની છે? જો ખરીદી છે 80,000ની. તો અહીંયા આપણે લખીશું ખરીદી 80,000 અને ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ થાય, તો માઇનસ ખરીદ પરત એ કેટલા છે જો આપણને ખબર નથી. ખરીદી લખી દીધી ખાલી મેં. ચાલો હવે એણે શું કરેલું છે ખબર? 1,000નું જે ઉધાર વેચાણ કરેલું ને તે ભૂલથી ખરીદ પરતમાં નોંધાયું છે. એટલે ખરીદીમાંથી પરત કર્યું એટલે ખરીદીમાંથી માઇનસ કર્યું 1,000. તો આપણે હવે સુધારવા માટે શું કરી દઈએ? એણે માઇનસ કરેલ તો આપણે પ્લસ કરી દઈએ. ભૂલથી નોંધેલ ખરીદ પરત, ભૂલથી નોંધેલ ખરીદ પરત કેટલા એણે માઇનસ કરેલા? 1,000. તો આપણે 1,000ને પ્લસ કરી દઈએ. હવે મને કહો એણે શું કર્યું? ખરીદ પરતમાં નોંધ્યું તો ખાલી ખરીદીમાં જ પ્લસ કરવાથી ચાલે ના. ખરીદી સાથે કોને સંબંધ છે? લેણદારને. તો લેણદારમાં આવો ફટાફટ. હવે લેણદાર ક્યાં હશે? જો અહીંયા છે ને દેવું અને લેણું શબ્દનો ઉપયોગ કરેલો છે. મેં પહેલાં બી કીધેલું છે દેવાદાર અને લેણદાર સ્પષ્ટ ઉલ્લેખ નહીં કરે, એ લોકો કાં તો ચાલો હવે આપણે શું જોતા હતા કે હા
દેવાદાર અને લેણદાર બંને છે ને એ લોકો ડાયરેક્ટ નહીં આપી દે, કાં તો એ લોકો વેપારી અને ગ્રાહક નામનો ઉપયોગ કરશે, કાં તો દેવું અને લેણું શબ્દનો ઉપયોગ કરશે. તો એ લોકોએ આ વખતે લેણું અને દેવું શબ્દનો ઉપયોગ કરેલો છે. તો મને કહો આપણને કોણ જોઈએ? હમણાં આપણને જોઈએ મૂડી દેવા બાજુ લેણદાર જોઈતા છે આપણને, બરાબર. તો લેણદાર એટલે જમા બાકી દેવું કહેવાય ને. કેટલા છે લેણદારો? 79,000ના. તો સૌથી પહેલાં આપણે લખીશું લેણદારો 79,000 એટલે કે 79,000. હવે 79,000માંથી પહેલાં શું કરેલું? ખરીદ પરત એટલે કે 1,000 રૂપિયા ખરીદીમાંથી માઇનસ કરેલા. તો એનો મતલબ કે લેણદારમાંથી બી એણે 1,000 રૂપિયા માઇનસ કરેલા. તો આપણે હવે એને સુધારવા માટે શું કરી દઈએ? પ્લસ ભૂલથી નોંધેલ ખરીદ પરત 1,000. તો હવે મને કેવું? લેણદારો કેટલાના થશે? 79 ને 1 80. તો 80,000. ચાલો પછી તો હવે આટલું કરવાથી આપણો આ હવાલો થઈ જશે. એ લોકોએ શું કરેલું? જો પહેલાં મેં બજારમાં ગયો, એણે કીધું કે ભાઈ તું સાચવજે, તો એણે વેચાણ કર્યું અને ભૂલથી હીરો જતો રહ્યો ખરીદ પરતમાં. તો ખરીદ પરતનું તો આપણે એનું સુધારી દીધું કે ભાઈ ખરીદ પરતમાં તું એ ખોટું કરેલું, તો આપણું ખરીદીમાં ને લેણદારમાં તો મેં પ્લસ કરી દીધા, પણ વેચાણ કરેલું એની તો એન્ટ્રી બાકી ને. તો વેચાણ કરેલું તો વેચાણમાં બી પ્લસ અને દેવાદારમાં બી પ્લસ. તો વેચાણને શોધીએ આપણે. વેચાણ, આ દેવું તો થઈ ગયું ને. હવે વેચાણને શોધીએ. વેચાણ આ છે આપણી પાસે. કેટલું છે વેચાણ? 1,20,000નું. તો આપણે અહીંયા લખીશું વેચાણ 1,20,000. હવે 1,20,000નું વેચાણ છે, માઇનસ વેચાણ પરત આવશે. એ કેટલું છે હમણાં આપણને ખબર નથી, એની જગ્યાએ છોડી દઈએ. અને હવે જે આપણે શું કરીએ? પહેલાં એ જે 1,000ના કપડાં વેચેલા ઉધાર, તેની નોંધ બાકી છે ને, તો એને હવે પાછા પ્લસ કરી દઈએ. તો પ્લસ નહીં નોંધેલ વેચાણ, નહીં નોંધેલ વેચાણ 1,000નું. ખ્યાલ આવ્યો? અને દેવાદારમાં બી પ્લસ કરવા પડશે. તો અહીંયા આપણે લખીએ દેવાદારો. દેવાદારો કેટલાના છે આપણી પાસે? જો અહીંયા ઉધાર બાજુ લેણું શબ્દ જે લેવાના હોય ને તે દેવાદાર હોય. તો લેણું શબ્દ આપેલો છે. તો લેણું કેટલાનું છે? 27,400. તો અહીંયા આપણે લખીશું 27,400. તો આટલા જ દેવાદારો છે? ના ભાઈ, 27,000 તો લેવાના જ છે, પ્લસ 1,000ના કપડાં વેચેલા છે તે લખ્યા નથી, તો હમણાં લખી દેવું. તો પ્લસ નહીં નોંધેલ વેચાણ એટલે 1,000. એટલે ટોટલ કેટલાના દેવાદારો થઈ ગયા? 28,400ના. ક્લિયર? ચાલો હવે આપણો થઈ ગયો હવાલા નંબર 3 કમ્પ્લીટ. હવે આપણે હવાલા નંબર 4માં જઈએ. જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષે લઈ જવાનો છે. હવે 1/4 ભાગ એટલે સમજ પડે તમને? 1/4 એટલે ટોટલ કેટલા ટુકડા? જાહેરાત ખર્ચના ટોટલ કેટલા ટુકડા કરવાના? 4. અને એમાંથી કેટલા ટુકડાની વાત થતી છે? 1. 4માંથી 1. ખ્યાલ આવ્યો તમને? તો જો આપણે એક ભાગ છે ને જાહેરાત ખર્ચનો એક ભાગ આપણે આવતા વર્ષે ખાતે લઈ જવાનો છે. તો એક કામ કરો, મેં સાદી ભાષામાં સમજાવું. જાહેરાત ખર્ચ તો મેં છે ને અમિતાભ બચ્ચનને છે ને બોલાવ્યું અને એને કીધું કે તું છે ને મારી દુકાને એક કામ કર, એડવર્ટાઇઝમેન્ટ કર. છે ને અમને લોકોને 4 એડવર્ટાઇઝ બનાવી આપ, બદલામાં અમે તને જાહેરાત ખર્ચના પૈસા આપીશું. તો આપણે ખર્ચ કર્યો, બરાબર. કેટલી એડવર્ટાઇઝ માટે? 4 એડવર્ટાઇઝ બનાવવા માટે. તો એણે આપણને છે ને 4 એડવર્ટાઇઝ બનાવીને આપી, બરાબર. તો એમાંથી એક એડવર્ટાઇઝ છે ને આવતા વર્ષે કરવાના છે. એટલે 1/4 ભાગ એટલે કે 4માંથી 1 ભાગ આવતા વર્ષે લઈ જવાનો છે. એટલે 3 એડવર્ટાઇઝ આપણે આ વર્ષે બતાવવાના છે અને 1 એડવર્ટાઇઝ આપણે આવતા વર્ષે બતાવવાની છે. તો મને કેવું? આ વર્ષનો ખર્ચો ખાલી કેટલો છે? 3 એડવર્ટાઇઝનો, અને 1 એડવર્ટાઇઝનો ખર્ચો આવતા વર્ષનો છે. તો જે આવતા વર્ષનું છે ખર્ચો, તે આ વર્ષના નફા નુકસાન ખાતાને હિટ થવું જોઈએ ના. તો એ 1 વર્ષનું જે અગાઉથી ચૂકવેલું છે ને, આપણે એને શું કરી દઈએ? આપણે માઇનસ કરી દઈએ. તો ફટાફટ જાહેરાત ખર્ચને શોધી લાવીએ. જાહેરાત ખર્ચ કેટલાનો છે? 36,000નો. તો અહીંયા આપણે નફા નુકસાન ખાતામાં લખીશું જાહેરાત ખર્ચ કેટલાનો છે ભાઈ? 36,000નો. આ 36,000 એક એડવર્ટાઇઝનો છે ખર્ચો? ના ભાઈ, કેટલાનો છે? 4 એડવર્ટાઇઝ. તો 36,000 ભાગ્યા 4, એક એડવર્ટાઇઝના ખર્ચ કેટલો થાય? 9,000 રૂપિયા, બરાબર. તો એમાં 9,000 રૂપિયા એટલે કે એક એડવર્ટાઇઝનો 9,000. તો આવતા વર્ષે એક એડવર્ટાઇઝ કરવાના છે ને, તો એનો હમણાં આપણે હિટ કરીએ અહીંયા ના. તો એ 9,000 રૂપિયાને શું કરી દઈએ? માઇનસ. તો માઇનસ અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ કેટલો? 9,000. તો 12 કેટલા નીકળશે ભાઈ? 36 માઇનસ 9 27. તો 27,000 રૂપિયા નફા નુકસાનનો આ વર્ષનો ખર્ચો છે. તો જે 9,000 અગાઉથી ચૂકવ્યા, તો એ શું કહેવાય? અગાઉથી ચૂકવેલ ખર્ચ મિલકત કહેવાય. તો અહીંયા આપણે લખીશું અગાઉથી
ચૂકવેલ ખર્ચ કેટલા છે 9000। ચાલો આ બી થઈ ગયું અને જાહેરાત ખર્ચ બી થઈ ગયો આપણો। હવે આપણા 4 હવાલા કમ્પ્લીટ। હવે આપણે શું કરીએ, કાચું સરવૈયું આપણું ખાલી કરીએ। તો સૌથી પહેલાં આપણે ઉપાડથી શરૂઆત કરીએ। ભાઈ ઉપાડ કેટલી છે, ધર્મની 7500। ઉપાડ ક્યાં લખાય, ચાલુ ખાતામાં। તો અહીંયા આપણે છે ને એક લીટી છોડીને લખીશું ઉપાડ ખાતે। ધર્મએ કેટલાનો ઉપાડ કર્યો છે 7500નો અને કર્મએ 5000નો। હવે છે ને આ બધી એન્ટ્રી તમને આવડશે તો આનામાં મેં થોડીક સ્પીડ રાખીશ। શરૂઆતનો સ્ટોક ક્યાં લખાય, વેપાર ખાતામાં। તો અહીંયા આપણે શરૂઆતનો સ્ટોક કેટલો લખું મેં, કેટલો છે 15000। ઓકે લે ભાઈ 15000 બરાબર। હવે શરૂઆતનો સ્ટોક બી કમ્પ્લીટ, ખરીદી આવી ગઈ। માલ પરત જમા, ભાઈ આ માલ પરત જમા એટલે કેવી રીતે મેં યાદ રખાવેલું છે, માલ પરત એટલે કાં તો ખરીદ માલ પરત છે કાં તો વેચાણ માલ પરત છે। તો કેવી રીતે નક્કી કરવાનું, તો એની પાછળ કીધેલું જોઈએ માલ પરત કાઉન્સમાં, અરે છેલ્લે શું લખેલું છે જમા। તો જમા બાજુ કોણ આવે, ખરીદી કે વેચાણ, ભાઈ જમા બાજુ તો વેચાણ આવે તો એનો મતલબ છે કે આ વેચાણ પરત છે। ખ્યાલ આવ્યો। તો માલ પરત જમા કેટલા છે 3000। તો મેં અહીંયા લખું છું 3000 વેચાણ પરતમાં। પછી પગાર, ચાલો ભાઈ હવે આ છે ને એક છૂપો હવાલો છે કારણ કે કાઉન્સમાં આપણને તારીખ આપેલી છે ને, તો આને બી છે ને એકદમ મસ્ત ધ્યાનથી સાંભળજો શાંતિથી। મેં કાલે જ્યારે લેક્ચર રેકોર્ડ કર્યો ને ત્યારે એને એકદમ સારી રીતે કરાવેલું પણ અવાજ જ રેકોર્ડ નહીં થયો, કંઈ નહીં। હવે સમજો, અહીંયા જો છૂપો હવાલો કાઉન્સમાં છે પગાર, આની મેં છે ને સમજણ કરાવું એકવાર। આપણું વર્ષ છે ને ક્યારે પતતું છે 2017માં। તો એનો મતલબ શરૂઆત ક્યારે થયેલી 2016માં। 2016 અને 2017 જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર। સેમ અહીંયા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર। ભાઈ અહીંયાના બી 12 મહિના અને અહીંયાના બી 12 મહિના। હવે મને એક વસ્તુ કહેવું, આપણું ફાઇનાન્શિયલ યર નાણાકીય વર્ષ ક્યારે શરૂઆત થાય એની 1 એપ્રિલે થાય। તો એપ્રિલ મહિનો અને એની પહેલી તારીખ એટલે એપ્રિલ મહિનાને ગણવાનો એટલે આ લીટીથી નીચેનું આપણું ફાઇનાન્શિયલ, આ લીટીની નીચેથી શરૂઆત થાય અને આપણું વર્ષ ક્યારે પતે તો 31/3 એટલે કે ત્રીજા મહિનાની છેલ્લી તારીખ, તો માર્ચની છેલ્લો દિવસ એટલે આ લીટીની ઉપર સુધીનું, એટલે આ લીટીની નીચે અને આ લીટીનું ઉપર આટલું છે। એટલે ટોટલ આપણા કેટલા મહિના થઈ જાય 12 મહિના અહીંયાથી લઈને અહીંયા સુધીના। હવે જો પગારમાં શું કીધેલું છે આપણને કે આ પગાર જે છે ને 13200 રૂપિયા આપણે ચૂકેલો છે। એ કઈ તારીખ સુધીનો છે 28/2/2017। 2 એટલે કયો મહિનો, ફેબ્રુઆરી, અને ફેબ્રુઆરીમાં કાં તો 28 કાં તો 29 દિવસ હોય। તો 28 એટલે બીજો મહિનો આખો આવી ગયો। તો એનો મતલબ કે પાછો હા કયા વર્ષની વાત કરી છે 28/2/2017। તો 2017નો ફેબ્રુઆરી એટલે કે અહીંયા સુધીનો આપણે પગાર ચૂકેલો છે। એટલે ફેબ્રુઆરીનો ચૂકવી દીધો, હા, જાન્યુઆરીનો, હા। તો જો 1 2 પછી 3 4 5 6 7 8 9 10 અને 11। તો ભાઈ ટોટલ કેટલા મહિનાનો પગાર ચૂકેલો છે, ટોટલ 11 મહિનાનો પગાર ચૂકેલો છે। આ વસ્તુ આપણને ખબર પડી। કેવી રીતે ખબર પડી સમજભાઈ, તો આનામાં કીધેલું છે 28/2/2017 સુધીનો, એટલે વર્ષની શરૂઆત થઈને ત્યારથી લઈને ક્યાં સુધી 28/2/2017 સુધીનો, એટલે કે 11 મહિનાનો પગાર ચૂકેલો છે। કેટલો, તો જવાબ છે 13200। તો ભાઈ 13200 રૂપિયા ટોટલ પગાર ચૂકેલો છે આપણે। આ કેટલા મહિનાનો પગાર છે 11 મહિનાનો। તો એક મહિનાનો કેટલો થાય તો 13200 ભાગ્યા 11 એટલે એક મહિનાનો પગાર કેટલો થયો 1200 રૂપિયા। ખ્યાલ આવ્યો। તો ભાઈ 1200 રૂપિયા જે પગાર છે એક મહિનાનો। તો મને એક વસ્તુ કહેવું કે માર્ચ મહિનાનો પગાર ચૂકવવાનો કેવો છે હજુ બાકી। ભલે હવે એક વસ્તુ સમજો, ભલે આપણે એક મહિનાનો પગાર ચૂકવ્યો નથી, ખાલી 13200 જ રૂપિયા ચૂકવેલા છે, પણ આ માર્ચ મહિનાનો પગાર ગમે ત્યારે ચૂકવીશું પણ ખર્ચો તો આ જ વર્ષનો છે। તો આ વર્ષના નફા નુકસાન ખાતામાં હિટ થવા જોઈએ કે નહીં થવા જોઈએ? ખાલી 13200નો ખર્ચો બતાવીએ તો ચાલે ના, આ 1200 રૂપિયા એક મહિનાનો પગાર બાકી છે એને બી ખર્ચો બતાવવો પડે, ભલે હાલમાં આપણે ખિસ્સામાંથી કાઢીને ચૂકવ્યા નથી। તો નફા નુકસાન ખાતામાં આવો અને અહીંયા આપણે લખીએ છેલ્લે પગાર। ભાઈ પગાર કેટલાનો આપણે ચૂકવી દીધો છે ઓલરેડી 13200નો। તો 13200 બરાબર। હવે મને કેવું 11 મહિનાનો ચૂકી દીધો, એક મહિનાનો બાકી છે, કેટલા રૂપિયા, એક મહિનાનો પગાર કેટલો છે 1200 રૂપિયા। તો 1200 રૂપિયા ચૂકવવાના બાકી છે। તો હવે મેં ચૂકવવાનો બાકી પગાર પ્લસ કરું કે માઇનસ,
તો ભાઈ સિમ્પલ જવાબ છે, ખાલી 13,200નો ખર્ચો નહીં બતાવાય, પહેલાં 1200નો બી બતાવવો પડે. તો પ્લસ ચૂકવવાનો બાકી પગાર કેટલો 1200 રૂપિયા. તો 13,200 પ્લસ 1200, આ માઇનસ નહીં કરવું જોઈતું હતું. 13,200 પ્લસ 1200, તો ટોટલ પગાર કેટલો આવ્યો, ટોટલ ખર્ચો P&Lને કેટલો, નફા નુકસાન ખાતાને કેટલો હિટ થયો 14,400. હવે મને કેવું ચૂકવવાનો બાકી પગાર એટલે આપણા માથા પર દેવું કહેવાય. તો દેવું ક્યાં લખવાનું, હંમેશા પાકા સરવાળાની મૂડી દેવા બાજુ. તો અહીંયા આપણે લખીશું ચૂકવવાનો બાકી પગાર કેટલા રૂપિયા 1200 રૂપિયા. ચાલો આ છૂપો હવાલો બી આપણો કમ્પ્લીટ થઈ ગયો. તો પગારને બી ટીક કરી દઈએ. હવે કોણ છે મકાન, મકાન આવી ગયું કે બાકી, બાકી. તો અહીંયા મેં લખું છું મકાન મિલકત બાજુ, મકાન કેટલાનું મકાન છે 80,000નું. લે ભાઈ 80,000, મકાનને બી ટીક કરી દઈએ. મજૂરી ક્યાં જાય, મજૂરી જાય વેપાર ખાતામાં. તો વેપાર ખાતામાં લખીશું મજૂરી કેટલી છે, મજૂરી 1600, અહીંયા લખી દીધા 1600, મજૂરીને પણ ટીક. હવે કોણ છે વીમા પ્રીમિયમ. હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આટલું પતી ગયું. તો અહીંયા લખું મેં વીમા પ્રીમિયમ, વિપ્રી કેટલું છે વીમા પ્રીમિયમ 1800 રૂપિયા. તો 1800ને બી ટીક. પછી શું છે આપેલ વટાવ. ભાઈ આપણે વટાવ આપ્યો એટલે આપણી માટે ખર્ચો, તો આપણે આપેલ વટાવનો બી ખર્ચો બતાવીશું. કેટલાનો 3200નો. ચાલો પછી શું છે લોન પર વ્યાજ. ભાઈ લોન ઉપર વ્યાજ. હવે અહીંયા કોઈ લોન દેખાતી છે આપણને, એકવાર ચેક કરી લો. તો અહીંયા જો જમા બાજુ છે ને, દેવા જમા બાજુ આવે. તો ધર્મની લોન અહીંયા એક દેખાતી છે. તો આ બી એક છૂપો હવાલો હોઈ શકે, પણ એકવાર ચેક કરી લઈએ. ધર્મની લોન, અહીંયા મેં રફ કામ તમને બતાવું છું. હવે ધર્મ એટલે કોઈ આઉટસાઇડર છે, કોઈ બહારના વ્યક્તિ પાસેથી લોન લીધી છે, કે કોઈ પેઢીના જ કોઈ પાર્ટનર પાસેથી, પેઢીના જ કોઈ માણસ પાસેથી લોન લીધી. તો ભાઈ ધર્મ તો આપણો પાર્ટનર છે, જો ને ધર્મ અને કર્મ. તો એણે આપણને લોન આપી છે કેટલા રૂપિયાની 30,000ની. તો ભાઈ ધર્મએ આપણને 30,000ની લોન આપી છે. તો મને એ કહેવું કે આનામાં નથી ટકા લખ્યા કે નથી તારીખ લખી. તો આનામાં તારીખ નથી લખી એનો મતલબ કે આપ છે ને આખા વર્ષની લોન, એટલે 2-4 વર્ષ પહેલાં લીધી હશે અને આ વર્ષે લોન નથી લીધી, એટલે આખા વર્ષનું જ વ્યાજ લાગશે. તો આ વર્ષે છે ને એવું નહીં જોઈશું કે કેટલા મહિના થયા લોન લઈને. અરે ભાઈ મહિનાની આખું વર્ષ જ ગણાશે, કારણ કે કોઈ તારીખ નથી આપી. એનો મતલબ આખા વર્ષનું જ વ્યાજ લાગશે. તો અને કેટલા ટકા વ્યાજ લાગશે ધર્મ. તો ભાઈ ટકા તો કંઈ કીધા જ નથી. તો એક કામ કરીએ, ટકા નથી આપ્યા ને તો આપણે છે ને લોન પર વ્યાજ જ નહીં આપીએ. આવું ચાલે ના. ધર્મ છે આપણો પેઢીનો પાર્ટનર, ભાગીદાર છે. અને ભાગીદાર જો પેઢીને લોન આપે ને તો કમસે કમ 6% તો આપણે એને ચૂકવવું જ પડે. તો 30,000 પર આપણે 6% વ્યાજ આપવું પડે ને. કેટલા મહિનાનું કે ભાઈ મહિનાની આખું 6% ગણી લે આખા વર્ષનું. તો 30,000ના 6% એટલે કેટલા થશે 1800 રૂપિયા ટોટલ વ્યાજ ચૂકવવાનું થાય. તો ભાઈ ધર્મને કેટલા રૂપિયા વ્યાજ ચૂકવવાનું છે આપણે 1800 રૂપિયા. અને એમાંથી જો અહીંયા આપણે લોન પર વ્યાજ, બીજી કોઈ લોન તો છે જ નથી ને, એક જ લોન છે. અને એ લોન પર વ્યાજ કેટલું ચૂકવી દીધું છે આપણે 1200. 1800 રૂપિયા ચૂકવવાના હતા, એમાંથી 1200 રૂપિયા તો ચૂકવી દીધા. કેટલા રૂપિયા હજુ નથી ચૂકવ્યા? તો ભાઈ 1800 માઇનસ 1200 એટલે 600 રૂપિયા હજુ ચૂકવવાના બાકી છે. પણ નફા નુકસાન ખાતામાં ભલે આપણે ખિસ્સામાંથી કાઢીને ચૂકવ્યા નથી, પણ ખર્ચો તો આ જ વર્ષનો છે. તો આપણે આ વર્ષના નફા નુકસાનમાં એને બતાવવું પડશે. હા, તો ચાલો સૌથી પહેલાં આપણે અહીંયા લખીએ લોન પર વ્યાજ. અહીંયા જોજો લોન પર વ્યાજ. મેં છે અહીંયા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ખર્ચો બતાવું છું. કેટલા રૂપિયા ચૂકવી દીધા છે આપણે 1200 રૂપિયા ચૂકવી દીધા, 600 રૂપિયા બાકી ને. તો પ્લસ ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ કેટલું 600. તો 1200 અને 600 ટોટલ કેટલા થઈ જાય 1200 પ્લસ 600 એટલે બહાર નીકળશે 1800. એટલે આ ખ્યાલ આવ્યો. પ્લસ ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ એટલે આપણા માથા પર દેવું કહેવાય. કેટલાનું દેવું છે 1200નું, 1800નું કે 600નું? ભાઈ 1200 રૂપિયા તો ચૂકવી દીધેલા છે, 600 જ રૂપિયા બાકી છે. તો આપણા માથા પર દેવું બી 600 રૂપિયાનું છે. તો ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ કેટલા 600. અને આ લોન બી બતાવી દઈએ સાથે સાથે. આ લોન પર વ્યાજ
કમ્પ્લીટ, લોન પર વ્યાજ કમ્પ્લીટ. અને અહીંયા સાથે સાથે ધર્મની લોન છે, કેટલાની છે? 30,000ની. એ પણ દેવું કહેવાય ને, તો દેવા બાજુ બતાવી દેવું. તો ધર્મની લોન કેટલી છે? 30,000ની. ખ્યાલ આવ્યો આનામાં? ચાલો, હવે ધર્મની લોન પણ થઈ ગઈ. હવે અહીંયા કોણ બાકી છે? ફર્નિચર. ફર્નિચર આવી ગયું કે બાકી છે? તો ફર્નિચર લખીએ. કેટલાનું છે? 87,000નું. તો ભાઈ ફર્નિચર 87,000. પછી કોણ છે? રોકડ સિલક. તો આપણે રોકડ બી મિલકત કહેવાય. રોકડ સિલક કેટલી છે? 51,200ની. તો ભાઈ 51,200. રોકડ સિલક બી થઈ ગયું. હવે કોણ આવ્યું? ચાલુ ખાતું ધર્મ. તો ભાઈ ચાલુ ખાતાની બાકી આપણને આપેલી છે, તો ચાલુ ખાતું આવી ગયું આપણું અહીંયા. હવે કઈ બાકી છે? ઉધાર બાકી. તો ઉધાર બાજુ લખીશું આપણે બાકી આગળ લાવ્યા. અને કોના ખાનામાં લખું? ધર્મ કે કર્મ? તો ભાઈ ચાલુ ખાતું છે ધર્મની સાઈડ, તો ધર્મના 17,000. તો ધર્મના 17,000. કર્મમાં ડેશ કરી દઉં. પછી આ બાજુ હવે જમા બાજુનું અહીંયાનું બધું ખાલી કરી દીધું. હવે અહીંયાનું જોઈએ. સૌથી પહેલાં આપણને મૂડી આપી ધર્મ અને કર્મની. તો મૂડી લખવાની મૂડી ખાતામાં, પણ મૂડી ખાતા બંધ કરીને ક્યાં લઈ જઈએ આપણે? ડાયરેક્ટ પાકા સરવાળામાં. તો મેં ડાયરેક્ટ પાકા સરવાળામાં જ લખું છું કે મૂડી ધર્મ અને કર્મ. ભાઈ ધર્મ કેટલા રૂપિયા લાવેલો છે? 1,40,000. અને કર્મ કેટલા રૂપિયા લાવેલો છે? 1,20,000. એટલે ટોટલ કેટલા થઈ જાય? 1,40,000 પ્લસ 1,20,000. એટલે ટોટલ થઈ ગયા 2,60,000. ચાલો, ક્લિયર? ઓકે. હવે મૂડી બી લખી દીધી, તો મૂડીને પણ ટીક માર્ક કરી દઈએ. પછી વેચાણ આવી ગયું. માલ પરત ઉધાર. ભાઈ આ ખરીદ માલ પરત છે કે વેચાણ માલ પરત? તો ઉધાર. ઉધાર એટલે કયું? ખરીદી આવે ને, તો આ ઉધાર માલ પરત છે. કેટલાનો? 2,000નો. તો ખરીદ પરતમાં બતાવું છું મેં 2,000. આને પણ ટીક કરી દઈએ. હવે મજૂરીના બાકી દેવા. બાકી દેવું એટલે દેવા બાજુ લખવાનું. તો અહીંયા લખીશું મજૂરીના બાકી દેવા. કેટલા છે? 700 રૂપિયાના. તો લે ભાઈ 700 રૂપિયા લખી દીધા. પછી કોણ છે? મળેલ વટાવ. ભાઈ વટાવ મળ્યો એટલે કે ડિસ્કાઉન્ટ મળ્યું, આપણને ઇન્કમ થઈ ગઈ ને, તો નફા નુકસાન ખાતામાં આવક બતાવી દેવું. મળેલ વટાવ કેટલાનો છે? 6,600. તો લે ભાઈ 6,600. હવે કોણ છે? બેંક ઓવરડ્રાફ્ટ. BOD મેં કીધેલું છે. શું કહેવાય? આપણે કહેવાય મૂડી દેવા બાજુ લખાય. તો દેવું છે ને BOD. તો બેંક ઓવરડ્રાફ્ટ કેટલાનો છે? 2800નો. તો અહીંયા આપણે લખી દીધા 2800. ચાલો, હવે ચાલુ ખાતું કર્મ. તો ચાલુ ખાતાની બાકી આપણને આપી છે. ચાલુ ખાતાની બાકી, તો અહીંયા લખી દઉં મેં બાકી આગળ લાવ્યા જમા બાજુ. અને કોની છે? આ કર્મની છે. 14,000ની બાકી. તો કર્મના ખાનામાં લખ્યા મેં 14,000. તો અહીંયા જો આપણા બધા હવાલા કમ્પ્લીટ અને કાચું સરવૈયું બી કમ્પ્લીટ. હવે ફટાફટ આપણે શું કરીશું? તો ભાઈ ટોટલ કરીએ. હવે અહીંયા છે ને આપણી પાસે વેચાણ અને એ છે આખું, તો આને બહાર કાઢીએ આપણે. તો 1,20,000 માઇનસ 3,000 પ્લસ 1,000. તો અહીંયા કેટલા થશે? 1,18,000. અને આ કેટલા બહાર નીકળશે? જોજો, 80,000 ખરીદી માઇનસ 2,000 ખરીદ પરત અને પ્લસ નહીં નોંધેલ. તો બહાર નીકળશે 79,000. બરાબર. હવે ટોટલ કરીએ આપણે અહીંયા છેલ્લી લાઈનમાં. તો આ બાજુનું ટોટલ કરીએ આપણે પહેલાં. તો 1,18,000. તો 1,18,000 પ્લસ 19,000. તો ટોટલ આવ્યું 1,37,000. 1,37,000. એમાંથી આ 3 આઈટમ માઇનસ કરીએ તો માઇનસ 15,000 માઇનસ 79,000 માઇનસ 1600. તો અહીંયા આવ્યા 41,400. આને શું કહેવાય ખબર? કાચો નફો. આનો ઉતારો ક્યાં થશે? નફા નુકસાન ખાતામાં. ઉધાર બાજુથી આવશે જમા બાજુ. તો અહીંયા લખીશું કાચો નફો 41,400. હવે 41,400 પ્લસ 1600 બીજું તો કંઈ નથી ને જમા બાજુ, તો પ્લસ કરી દઈએ આપણે. ના, પણ આ વખતે છે ને જમા બાજુ વધારે ઉધાર બાજુ વધારે આઈટમ દેખાતી છે. તો બંને બાજુનું ટોટલ ચેક કરવાનું કઈ બાજુનું વધારે છે. તો આપણે જોઈએ કે ઉધાર બાજુનું કેટલું ટોટલ આવે છે. 5,000 પ્લસ 7,800 પ્લસ 27,000 પ્લસ 14,400 પ્લસ કોઈ બહાર કાઢવાનું બાકી નથી ને? ના, મેં કેટલા કરેલા ભૂલી ગયો પહેલાંથી. બધા આવી ગયા ને? કોઈ બહાર કાઢવાનું બાકી ના. ચાલો, 5,000 પ્લસ 7,800 પ્લસ 27,000 પ્લસ 14,400 પ્લસ અહીંયાનું 1,800 પ્લસ 3,200 પ્લસ
1800 અહીંયાનું ટોટલ કેટલું આવ્યું ઉધાર બાજુનું 61,000 તો ભાઈ અહીંયાનું ટોટલ આપણે લખી દઈએ 61,000 તો અહીંયા બી આવશે 61,000 હવે માઇનસ આ બે આઈટમ કરી દઈએ જમા બાજુ બીજું કોઈ નથી આ બે આઈટમ જ છે તો 61,000 માઇનસ 41,400 અને માઇનસ 6,600 અહીંયા કેટલા આવ્યા ખબર 13,000 ભાઈ આ બાજુ આવે તો ચોખ્ખો નફો અને આ બાજુ આવે તો ચોખ્ખી ખોટ હવે આ ચોખ્ખી ખોટનો ઉતારો ક્યાં થશે નફા નુકસાન ફાળવણીમાં જમા બાજુથી આવશે ઉધાર બાજુ તો એને લખીશું આપણે ચોખ્ખી ખોટ કેટલી છે 13,000ની તો અહીંયા આપણે ટોટલ કરીશું એનું ભાઈ આ બાજુ તો કંઈ છે જ નથી તો અહીંયાનું ટોટલ વધારે તો અહીંયા લખી દઈએ આપણે 13,000 અહીંયા બી લખીશું આપણે 13,000 અહીંયા માઇનસ કરવા માટે કંઈ છે જ નથી તો અહીંયા 13,000 આપણે શું આવ્યું ભાઈ આને કહેવાય વહેંચણી પાત્ર નફો અને આ 13,000ની વહેંચણી કોને કોને કરવાની ધર્મને અને કર્મને ભાઈ આ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે તો એકવાર છે ને ધ્યાનથી પહેલી લીટી વાંચજો ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે મૂડીના પ્રમાણમાં એટલે કે જે જેટલી મૂડી લાવે એને એટલો નફો મળે તો આ લોકો જો મેં છે ને તમને હવે પ્રમાણ કેવી રીતે શોધવાનું તે બતાવું ધર્મની મૂડી કેટલી છે 1,40,000ની અને કર્મની આ છે ધર્મ અને કર્મની મૂડી કેટલી છે ભાઈ 1,20,000 તો 1,20,000 હવે આ તો આટલું મોટું પ્રમાણ હોય તો ચાલે કે આને 1,40,000 ટુકડા પાના અને 1,20,000 અરે ભાઈ આને થોડુંક નાનું કર એક કામ કરી આનામાંથી આપણે 3 મીંડા કેન્સલ કરી દઈએ તો આનામાંથી બી 3 મીંડા કેન્સલ કરી દઈએ હજુ બી એક મીંડું બંને પાસે છે તો આનામાંથી બી એક મીંડું કેન્સલ આનામાંથી બી એક મીંડું કેન્સલ તો ધર્મ પાસે કેટલા ટુકડા બચ્યા 14 અને કર્મ પાસે 12 તો આ બી મને તો બહુ મોટું લાગે તો એક કામ કરીએ આના બી અડધા કરી નાખીએ 14 ના અડધા 7 અને 12 ના અડધા 6 હવે આટલું ચાલે હા આટલું તો ચાલે તો ધર્મને કેટલા ટુકડા આપીશું 7 અને કર્મને 6 તો મૂડી પરથી મૂડીનું પ્રમાણ મળી ગયું આપણને નફા નુકસાનનું પ્રમાણ બી મળી ગયું 7/6 એટલે ધર્મને 7 ટુકડા આપવાના અને કર્મને 6 તો 7 અને 6 એટલે ટોટલ કેટલા ટુકડા કરવાના ભાઈ 13 ટુકડા કરવાના જે નફો થાય એના તો 13 ટુકડા કરવાના ને તો આપણો નફો આ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ 7/6 મળી ગયું તો આપણી પાસે નફો કેટલો છે વહેંચણી પાત્ર નફો 13,000 તો ભાઈ 13,000ના 13 ટુકડા કરવાના તો એક ટુકડો કેટલાનો આવ્યો 1,000નો તો 7 ટુકડા પ્રમાણે ધર્મને મળશે 7,000 અને 6 ટુકડા પ્રમાણે કર્મને મળશે 6,000 બરાબર હવે આનો ઉતારો ક્યાં થશે નફા નુકસાન ફાળવણીમાંથી ચાલુ ખાતામાં તો નફા નુકસાન ફાળવણીમાં છે જમા તો આપણે જઈશું ઉધાર વહેંચણી પાત્ર આ નફોની સોરી ખોટ કહેવાય હે ધ્યાન રાખજો વહેંચણી પાત્ર ખોટ કેટલી છે 7,000 અને 6,000 ચાલો હવે આ બંનેના બી ટોટલ મારીએ આપણે મને છે ને પહેલાં ધર્મનું કરીએ મને ધર્મનું ઉધાર બાજુનું વધારે દેખાતું છે જમા બાજુ તો કંઈ છે જ નથી તો આપણે ઉધાર બાજુનું ટોટલ કરીએ 17,000 પ્લસ 7,500 પ્લસ 7,000 તો ટોટલ કેટલા થઈ ગયા 31,500 અહીંયા બી કેટલા લખીશું 31,500 માઇનસ 0 તો અહીંયા કેટલા જશે 31,500 અને આને શું કહેવાય બાકી આગળ લઈ ગયા બરાબર હવે આ બાકી ક્યાં જશે જો આનો ઉતારો ક્યાં કરવાનો ચાલુ ખાતામાંથી પાકા સરવૈયામાં તો આ કઈ બાજુ છે જમા બાજુ તો આપણે જઈશું ઉધાર પણ પાકા સરવૈયામાં ઉધાર બાજુ આ સાઈડ આવે તો અહીંયા લખીશું ચાલુ ખાતે કાઉન્સમાં કોનું નામ લખીએ ભાઈ ધર્મનું તો અહીંયા લખીએ ધર્મ કેટલા છે 31,500 તો 31,500 ક્લિયર હવે આનું ટોટલ કરીએ તો આનું તો કર્મનું તો જમા બાજુનું જ વધારે દેખાતું છે તો અહીંયા લખ્યા 14,000 અહીંયા બી લખ્યા 14,000 હવે 14,000માંથી આ બે આઈટમ માઇનસ કરીએ તો 14,000 માઇનસ 5,000 માઇનસ 6,000 ટોટલ કેટલા અહીંયા આવ્યા વૈધા 3,000 અને શું કહેવાય બાકી આગળ લઈ ગયા ખ્યાલ આવ્યો હવે આ બાકી ક્યાં જશે ભાઈ ઉધાર બાજુ છે તો આપણે જઈશું જમા બાજુ તો જમા બાજુ આ સાઈડ આવે તો અહીંયા લખીશું ચાલુ ખાતે અને કાઉન્સમાં કોનું નામ લખવાનું કર્મનું તો કાઉન્સમાં કર્મ કેટલા છે 3,000 તો અહીંયા લખીશું 3,000 ચાલો કોઈ બહાર કાઢવાનું બાકી રીતે જોઈ લઈએ કોઈ નથી હવે ટોટલ કરીએ આપણે અહીંયાનું પહેલાં ટોટલ કરીએ આપણે અને પછી અહીંયાનું પહેલાં ઉધાર બાજુનું કરીએ 2,60,000 પ્લસ 80,000 પ્લસ 1,200 પ્લસ 600 પ્લસ 30,000 પ્લસ 700 પ્લસ 2,800 અને પ્લસ 3,000 એટલે ટોટલ અહીંયા આવ્યા 3,78,300 અને અહીંયાનું 19,000 પ્લસ 2,000 પ્લસ 70,200 પ્લસ 28,400 પ્લસ 9,000 પ્લસ 80,000 પ્લસ 87,000 પ્લસ 51,200 પ્લસ 31,500 એટલે અહીંયાનું બી કેટલું આવ્યું 3,78,300 અહીંયા આપણો ધર્મ અને કર્મવાળો દાખલો આપણો કમ્પ્લીટ બરાબર કંઈ બી નહીં ખબર પડી હોય મને કોમેન્ટમાં પૂછજો મેં તમને તરત રિપ્લાય આપી દેવા અને મને એ બી જણાવજો કે તમને જે આપણે રોજે રેગ્યુલર બોર્ડ પર ભણાવીએ તેવી રીત વધારે અનુકૂળ આવતી છે તે વધારે ફાવતું છે કે આવી રીતે મેન્યુઅલી મેં પેન પેન્સિલ લઈને ભણવું તે વધારે સારું લાગતું છે જો તમારે વધારે સંખ્યા થતી હોય ઓનલાઈનમાં અને રેગ્યુલર જો તમે ભણતા હોય ઓનલાઈન તો મેં આ રીતે તમને અલગથી એક બેચ કરીને તમને અલગથી ભણાવવા બી રેડી છું એ વાંધો નહીં મને જણાવજો